આપણી ચેનલ નક્ષત્ર અને નેચર પર. શું તમે મહેનત કરો છો પણ તમને ક્રેડિટ મળતું નથી? શું તમારા આત્મવિશ્વાસમાં કમી છે અથવા પિતા સાથે અણબનાવ રહે છે? આ બધું કુંડળીમાં સૂર્ય નબળો હોવાની નિશાની છે. સૂર્ય એટલે ઉર્જા અને સત્તા. આજે આપણે જાણીશું કે રોજિંદા જીવનમાં નાના નાના ફેરફાર કરી તમે સૂર્યને કેવી રીતે મજબૂત બનાવી અને સૂર્ય જેવું તેજ મેળવી શકો છો. મિત્રો, સૂર્ય એ આત્મા, પિતા, મન, માન સન્માન અને આરોગ્યનો કારક ગ્રહ છે. પ્રકૃતિમાં સૂર્યનો સંબંધ સૂર્યપ્રકાશ, લાલ ફૂલ, આંકડો અને તાંબા સાથે છે. મિત્રો, સૂર્યગ્રહ મજબૂત કરવા માટે 3 પ્રાકૃતિક ઉપાય અચૂક કરવા જોઈએ. તો ચાલો મિત્રો જાણીએ કે તે 3 ઉપાય કયા છે. તેમાં પહેલો ઉપાય, સૂર્યને અર્ધ્ય. રોજ સવારે સૂર્યોદય સમયે તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં થોડું લાલ ચંદન અથવા કંકુ અને લાલ ફૂલ નાખી સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આનાથી તમારો આંખનું તેજ અને આત્મબળમાં વધારો થશે. બીજો ઉપાય, આદિત્ય હૃદય સ્તોત્રમ. જો તમે કોઈ સરકારી કામ કે નોકરીમાં સફળતા ઈચ્છતા હોય તો રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરો, અત્યંત ફળદાયી છે. ત્રીજો ઉપાય, પિતાના આશીર્વાદ. જ્યોતિષ મુજબ પિતા એ સૂર્યનું સ્વરૂપ છે. જે વ્યક્તિ પોતાના પિતાનું સન્માન કરે છે તેનો સૂર્ય આપોઆપ બળવાન થાય છે. રોજ સવારે વહેલા ઉઠી પિતાના ચરણ સ્પર્શ કરવા જોઈએ, જેથી તમારો સૂર્ય બળવાન બને છે. આયુર્વેદિક ફાયદા, સવારે 10 થી 15 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવાથી વિટામિન ડી મળે છે અને તમારા હાડકાં મજબૂત બને છે અને માનસિક તણાવ દૂર થાય છે. જેમ સૂર્ય આખી દુનિયાને પ્રકાશ આપે છે તેમ તમે આ ઉપાય તમારા જીવનમાં પ્રકાશિત કરશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સૂર્ય ઉપાસના કરતા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો.